દુધઈ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું। પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં આવતા અંજાર તાલુકાના દુધઈ પોલીસ મથકે પૂર્વ કચ્છના પોલીસ વડાના વાર્ષિક નિરીક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું। 42 ગામને આવરી લેતા અંજાર તાલુકાના દુધઈ પોલીસ મથકના લોક દરબારમાં પોલીસ વડા સાગર બાગમાર સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં દુધઈના પૂર્વ સરપંચ હીરાભાઈએ આ પોલીસ મથકનું 67નું મહેકમ મંજૂર થયું છે, પરંતુ હાજર માત્ર 22 છે। માટે આગામી સમયમાં નવી ભરતી થાય તો આ પોલીસ મથક માટે સ્ટાફ ફાળવી આપવા માટે તેમણે રજૂઆત કરી હતી। નવું પોલીસ મથક સ્ટાફ ક્વાર્ટરની સાથે 4 વર્ષથી નવા મથક માટે જમીનની ફાળવણી થઈ હોવા છતાં બનતા નથી। પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગડામાં દુધઈ પોલીસ સ્ટેશન વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન દુધઈ પોલીસ મથકે લોક દરબારનું આયોજન કરાયું હતું। નવું પોલીસ મથક બનતું બનાવવા તથા પોલીસ સ્ટાફ તથા વાહનોની ઘટની રજૂઆત પણ કરવામાં આવી હતી। પોલીસ વડા સાગર બાગમારે પ્રશ્નો સાંભળીને પ્રશ્નોનું નિરાકરણ લાવવા હૈયાધારણ આપી હતી। ગામમાં સીસીટીવી કેમેરા લગાવવા તથા સાયબર ક્રાઇમથી બચવા તેમણે સમજણ આપી હતી। સાથે ચાંદ્રાણી પોલીસ ચોકીની વાત તેમણે કરી હતી। બુઢારમોરા ખાતે પણ લોક દરબાર યોજાયો હતો। આ સમયે ડીવાયએસપી મુકેશ ચૌધરી, પીઆઈ અભયસંગ મોરી, પીએસઆઈ આરબી રાણા તથા મહાવીરસિંહ જાડેજા, રાજેશભાઈ આહિર, માદેવાભાઈ કેસરિયા, હીરાભાઈ આહિર તથા જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। વાર્ષિક નિરીક્ષણ અંતર્ગત પરેડ બીટ જમાદારના રૂમનું ઉદ્ઘાટન વગેરે પણ કરવામાં આવ્યું હતું।